હેલો, ગુડ મોર્નિંગ. દાખલા ગણતા હતા ને આપણે. આજે એક રીત શીખીએ. દાખલા આપણે જે ગણીએ છીએ ને એ જ રીતમાં એક નવી વાત એ સમજવાની છે. આપણો પ્રશ્ન છે, નીચેની વાસ્તવિક સંખ્યા ધન છે કે ઋણ તે નક્કી કરો. આવો પ્રશ્ન છે. હવે એમાં પહેલી ગણતરી છે sin 110 અંશ પ્લસ cos 110 અંશ. આ મૂલ્ય ધન હશે કે ઋણ? એવો પ્રશ્ન એવો પણ મૂકે કે ચિહ્ન નક્કી કરો, નીચેનાનું ચિહ્ન નક્કી કરો. એટલે ધન કે ઋણ નક્કી કરો એ જ થયું. હવે 110 અંશ છે એ બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં સાઈનનું મૂલ્ય ધન અને કોસનું મૂલ્ય ઋણ હોય ને. પણ એક ધન મૂલ્ય ને એક ઋણ મૂલ્ય છે એવું નક્કી કરીએ તો એના પરથી સરવાળો ધન હશે કે ઋણ એ તો ખબર ના પડે ને. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે. સાઈન 110 અંશ અને કોસ 110 અંશ એમાં મોટું કોણ? તો એ ક્યારેય નક્કી ન થઈ શકે. કોઈ એક વિધેય માટે થાય. કઈ રીતે? આપણે વધતા ઘટતાનો ગુણધર્મ એ સમજાતા એનું કોષ્ટક બનાવ્યું હતું કે સાઈન છે તો પહેલા ચરણમાં વધતું વિધેય છે, બીજા ચરણમાં ઘટતું. કોસ છે તો પહેલા અને બીજા એ બંને ચરણમાં વધતું વિધેય છે. આ વસ્તુઓ આપણે શીખાતા. એટલે જો એક જ વિધેય હોય ને તો એવું પોસિબલ બને, પણ બે અલગ અલગ વિધેય હોય તો આપણને ખબર નથી. બે અલગ અલગ વિધેય માટે નથી જાણતા આપણે. કોઈ એક વિધેય માટે નેચર જાણીએ છીએ, વધે ઘટે એમ. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું એ વાતને સમજવા માટે. માની લ્યો કે તમને આમ કહેવામાં આવ્યું સાઈન 39 અંશ માઇનસ સાઈન 47 અંશ. અહીંયા કોષ્ટકના મૂલ્યોની કોઈ જરૂર નથી, આપણે ચરણ મુજબ આગળ ચાલવાનું છે. તમે જુઓ ને 110 અંશ કોષ્ટકમાં ના આવે, ભાગ પાડીને ના આવે. તમે ભાગ પાડો 110 અંશ બીજા ચરણનો ખૂણો કહેવાય ને, તો 90 વધતા કેટલા? 20 અંશ કોષ્ટકમાં ના આવે. 180 ઓછા 70 તો 70 પણ કોષ્ટકમાં ના આવે. પણ આપણને કોષ્ટકની જરૂર જ નથી અત્યારે. આ મૂલ્યની આપણે વાત કરતા હતા. હવે 39 અંશ અને 47 અંશ એટલે પહેલા ચરણમાં આવે ને. પહેલા ચરણમાં સાઈન વધતું વિધેય છે, એટલે જેમ ખૂણાનું મૂલ્ય મોટું એમ સાઈન વિધેય દ્વારા પ્રતિબિંબ મોટું. 39 અંશ કરતા 47 અંશ મોટો ખૂણો થયો ને, તો સાઈન 39 અંશ કરતા સાઈન 47 અંશ મોટા છે. વધતા વિધેયનો ગુણધર્મ, જેમ ખૂણો મોટો એમ વિધેય દ્વારા મૂલ્ય મોટું. હવે એ જ બે ખૂણા માટે આપણે કોસ વિધેય માટે સમજીએ. માનો કે કોસ 39 ઓછા કોસ 47. તો પ્રથમ ચરણમાં કોસ છે એ ઘટતું વિધેય છે, એટલે જેમ ખૂણાનું મૂલ્ય વધે એમ કોસ વિધેય દ્વારા એનું પ્રતિબિંબ, એની કિંમત ઘટે. એટલે અહીંયા સાઈન 47 મોટા છે, આમાં સાઈન 47 કોસ 47 નાના છે. સાઈન 39 અંશ કરતા સાઈન 47 અંશ મોટા છે, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ. સાઈન 39 કરતા સાઈન 47 મોટા છે, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ. એટલે આ મૂલ્ય કેવું હોય છે? ઋણ. પણ અહીંયા જેમ ખૂણો નાનો એમ પ્રતિબિંબ મોટું, કારણ કે પેલા ચરણમાં કોસ ઘટતું વિધેય છે. એટલે કોસ 47 છે ને એ નાના છે, કોસ 39 મોટા છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ એટલે મૂલ્ય કેવું? ધન. પણ એ ક્યારે પોસિબલ બને? એક જ વિધેય માટે વાત કરતા હો તો. એટલે અહીંયા તમારે શું કરવું પડે? બેમાંથી એકને
તમારે બદલવું પડે. એટલે કાં તો તમે સાઈનને બદલીને કોસમાં રજૂ કરો ભાગ પાડીને, અથવા કોસને બદલીને સાઈનમાં રજૂ કરો. એક. અને બીજું, આપણે કામ કરીએ, એ ફેરફાર કરીએ. ચલો આપણે સાઈનને ફેરવવાનું નક્કી કરીએ. વિધેય બદલાવવું હોય એટલે બીજા ચરણનો જે ખૂણો હોય ને એના ભાગ 90 પ્લસ સમથિંગ એમ પાડવા પડે. એટલે 90 પ્લસ 20. બીજા ચરણમાં સાઈન તો ધન જ હોય ને, વિધેય બદલી ગયું cos 20. પણ હવે cos 20 અને cos 110 તો એની કમ્પેરિઝન તમે નહીં કરી શકો. શું કામે? 20 અંશ પહેલા ચરણમાં છે અને 110 અંશ બીજા ચરણમાં છે. વળી પાછો એ જ પ્રશ્ન આવશે, cos 20 છે ની ધન છે અને cos 110 છે એ ઋણ છે, પણ મોટું કોણ? તો કે એક જ ચરણના બે ખૂણા હોય ને તો અમે કહી દઈએ હમણાં કોણ મોટું. એટલે અહીંયા ભાગ પાડીને 110 અંશને પેલા ચરણમાં લઈ આવવાના છે, પણ વિધેય ન બદલાય એવી રીતે. નહીતર શું થાય કે સાઈન નું કોસ થયું, કોસ નું પાછું સાઈન થાય, તો પાછા હતા ત્યાં જ આવી જાવ તમે. સાઈન ને કોસ તો તમારી પાસે ઓરિજિનલી હતા જ, બરાબર. એટલે આપણે શરૂઆતમાં જયારે મૂલ્ય શોધવાના દાખલાની વાત કરતા હતા ત્યારે બે રીતે ભાગ પાડતા હતા ને, કે ભાઈ ક્યારેક એવી જરૂરિયાત ઊભી થશે તમને, વિધેય બદલવું પડે, વિધેય ન બદલાય એવું પણ વિચારવું પડે. એટલે પેલો જે ભાગ પાડ્યો એમાં વિધેય બદલવું પડે એ જરૂરી હતું. તો બીજા પદમાં 110 અંશમાંથી આપણે પેલા ચરણમાં આવી જવું છે ભાગ પાડીને, પણ વિધેય ન બદલાય એવી રીતે. તો એના ભાગ 180 માઇનસ 70. 180 એટલે પાઈ થયું ને, રેડિયનમાં પાઈ. પેલી સંખ્યા પાઈના ગુણાંકમાં હોય એટલે વિધેય બદલાય નહીં. અચ્છા, કયા ચરણમાં છો તમે? બીજા ચરણમાં કોસનું મૂલ્ય કેવું? ઋણ. માઇનસ કોસ 70. હવે છે ને આના જેવું થઈ ગયું. એક જ ચરણના બે ખૂણા અને એક જ વિધેય. તો તમને ખબર છે કે પ્રથમ ચરણમાં કોસ ઘટતું વિધેય છે, એટલે જેમ ખૂણો મોટો એમ મૂલ્ય નાનું. એટલે cos 20 કરતા cos 70 નાના છે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ એમ થયું ને, તો આ મૂલ્ય કેવું છે? ધન. આપણે એનું કારણ લખશું વ્યવસ્થિત. કારણ કે પ્રથમ ચરણમાં કોસ એ ઘટતું વિધેય હોવાથી cos 20 અંશ એ cos 70 અંશ કરતા મોટા છે. એટલે એ મૂલ્ય કેવું મળ્યું? ધન. આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો, નિશાની નક્કી થઈ ગઈ, ધન કે ઋણ. આપણે કહી દીધું કે ભાઈ ધન મૂલ્ય છે. બે વાત ધ્યાનમાં રાખવાની થઈ. બે વિધેય સમાન હોવા જોઈએ. સાઈન એ જે પેર છે ને એ આ પાછી આડેધડ નહીં આપ્યો તમને. સાઈન અને કોસ જે એકબીજા કન્વર્ટ થઈ શકે છે. સાઈન અને કોસ કન્વર્ટ થઈ શકે, ટેન અને કોટ, સેક અને કોસેક. એટલે તમને પેરમાં જે બે વિધેય આપશે એ કાં સાઈન અને કોસ હશે, કાં ટેન અને કોટ હશે, કાં સેક અને કોસેક હશે. સાઈન ને ટેન ભેગા કરે કે સાઈન ને સેક ભેગા કરે કે કોસ અને કોટ ભેગા કરે એવું નહીં બને ક્યારે, બરાબર. એટલે બે વાતો ધ્યાનમાં રાખવાની થશે. આ પ્રકારનો દાખલો તમે સોલ્વ કરો ત્યારે વિધેય સરખા હોવા જોઈએ. તમને અલગ આપ્યા હશે એટલે તમે બંનેને, આપણે શું કર્યું, બંનેને કોસમાં ફેરવા ને, તમે બંનેને સાઈનમાં ફેરવીને પણ, એટલે આને ફેરવો, અહીંયા ભાગ પાડવા પડે વિધેય ન બદલાય એવી રીતે, આને સાઈનમાં ફેરવો તોય થાય. એનાથી જવાબમાં ફેર નહીં પડે, એનાથી તમારો જવાબ નહીં બદલાય. એટલે બે વસ્તુ કરવાની છે. જે બે અલગ અલગ વિધેય છે એ બે પદ સમાન વિધેય થઈ જવા જોઈએ અને ખૂણા એક જ ચરણમાં હોવો જોઈએ. બંને ખૂણા એક જ ચરણમાં, તો જ તમે વધતા ઘટતાની મદદથી કયું મૂલ્ય મોટું છે, કયું મૂલ્ય નાનું છે એ નક્કી કરી શકશો. હજી એકાદો દાખલો આપણે અંશમાપમાં ગણીએ, કે જેથી કરી અંશમાપ છે ને એ તમને ઝડપથી સમજે એટલા માટે કે તમે અંશમાપ અત્યાર સુધી શીખાતા, રેડિયન માપ હવે શીખો છો. રેડિયન માપમાં વાત કરવી છે, આપણે શીખવું છે, એની પણ ચર્ચા કરશું. સાઈન 155 અંશ પ્લસ કોસ 155 અંશ. આને જેવું જ થયું ને. ચલો આપણે એવું નક્કી કરીએ કે અહીંયા સાઈનમાં કન્વર્ટ કરવા છે, કોસમાં નહીં, બરાબર.
એટલે આ બાજુમાં સમજીએ પેલા cos 155 અંશ છે એને તમારે સાઈનમાં ફેરવવા હોય 155 અંશ એટલે બીજું ચરણ જ થાય ને વિધેય બદલવું હોય તો ભાગ શું કરવા પડે 90 પ્લસ સમથિંગ સમથિંગ એટલે કેટલા 65 તો એનો જવાબ હું નિશાની નક્કી કરવાનું અત્યારે તમને નથી કહેતો પણ એ બદલીને શું આવશે sin 65 તો 65 ડિગ્રી છે તો પહેલા ચરણમાં આવે ને જ્યારે 155 છે બીજા ચરણમાં આવે એટલે આને તમે આ પ્રમાણે કન્વર્ટ કરો તો અહીંયા ભાગ પાડીને વિધેય ન બદલાય એવી રીતે તમારે મૂલ્યને પહેલા ચરણમાં લઈ જવું પડે જેમ cos 110 માં ભાગ પાડીને cos 70 લઈ આવ્યા એમ તો બીજા ચરણમાં વિધેય ન બદલાય એવી રીતે ભાગ કરવા હોય તો શું કરવું પડે 180 માઇનસ કેટલા 55 ને 5 60 60 ને 20 80 બરાબર ને આની વાત તો આપણે કરીને હમણાં બાજુમાં હવે એ લઈ લે અહીંયા 90 પ્લસ 65 ઓકે બીજું ચરણ સાઈન નું મૂલ્ય ધન હોય sin 25 બીજું ચરણ કોસ નું મૂલ્ય ઋણ હોય ત્યાં વિધેય બદલવાનું છે ને માઇનસ sin 65 એક જ ચરણના ખૂણા સમાન વિધેય સાઈન કેવું વિધેય છે વધતું વિધેય પહેલા ચરણમાં સાઈન વધતું વિધેય છે બરાબર કોસ ઘટતું છે પણ સાઈન વધતું તો જેમ ખૂણો મોટો એમ મૂલ્ય મોટું એટલે 25 અંશનું પ્રતિબિંબ મળે એના કરતા 65 નું પ્રતિબિંબ મોટું હોય તો આના કરતા આ સંખ્યા મોટી છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય એટલે જવાબ કેવો આવે ઋણ કારણ કે પ્રથમ ચરણમાં સાઈન વધતું વિધેય હોવાથી સાઈન 25 અંશ કરતા સાઈન 65 અંશ મોટા છે એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ છે એટલે એનો જવાબ ઋણ આવ્યો ઓકે હજી એકાદું અંશ માપનો દાખલો લઈએ આપણે પછી રેડિયન માપમાં જઈએ tan 111 અંશ માઇનસ cot 111 અંશ ગમે તેને ફેરવો તમે એનાથી કાંઈ ફેર નહીં પડે tan છે તો એને આપણે ફેરવીએ ચાલો કોટમાં બીજા ચરણનો જ ખૂણો છે એટલે ભાગ શું લખશું આપણે 90 પ્લસ 21 બરાબર ને એટલે એ જવાબ આવશે એ 21 અંશનું વિધેય હશે ને આપણો થીટો કેટલો થયો 21 અંશ બરાબર તો 111 ના ભાગ પાડીને પ્રથમ ચરણમાં જવું પડશે ને પણ વિધેય બદલાય નહીં એવી રીતે તો ભાગ શું કરવાના 180 માઇનસ 111 ને 9 એટલે 120 કેટલા ઘટ્યા 60 એટલે 69 એવું લાગે પાછો ટોટલ કરી લેવાય ના રે ના તમારી પાસે કેલ્સી હોય એમાં જોઈ લેવાય એ ઝડપ થાય બરાબર ને ઓકે કેટલામું ચરણ બીજું બીજા ચરણમાં tan અને કોટના મૂલ્યો ઋણ હોય અહીંયા વિધેય બદલાશે એટલે થશે માઇનસ કોટ 21 ત્યાં વિધેય નહીં બદલાય પણ નિશાની તો બીજા ચરણની માઇનસ આવે ને બીજા ચરણમાં tan અને કોટના મૂલ્યો કેવા ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કોટ 69 હવે કોટ છે એ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે એટલે પહેલા ચરણમાં ઘટતું વિધેય થયું ઘટતું વિધેય એટલે જેમ સંખ્યા વધે એમ પ્રતિબિંબ ઘટે 21 કરતા 69 મોટા કહેવાય ને તો આના કરતા આ મૂલ્ય કેવું છે નાનું ઘટતું વિધેય છે એટલે આ સંખ્યા મોટી છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો જવાબ ઋણ આવે બરાબર ને પ્રથમ ચરણમાં કોટ ઘટતું વિધેય હોવાથી
કોટ 21 કરતા કોટ 69 એ નાના છે. જેમ ખૂણો મોટો એમ મૂલ્ય નાનું. એ ઘટતા વિધેયનો ગુણધર્મ છે. બરાબર. હવે આપણે રેડિયન માપની એક બે વાતો કરીએ. કોસેક ચોથો દાખલો 17 પાઈ બાય 12 માઇનસ સેક 17 પાઈ બાય 12. 17 પાઈ બાય 12 કયા ચરણમાં આવે એ ખબર ના પડે તો મેં તમને શીખવાડ્યું છે. પાઈની જગ્યાએ 180 મૂકીને સાદુરૂપ આપી દો. 12 ગુણ્યા 15 એટલે 180 થાય ને, એટલે 15 ગુણ્યા 17 આટલા અંશ થાય. આપણે એની યારે બહુ મતલબ નથી અત્યારે. તો પહેલી વાત, પહેલું શું કામ કરવાનું તો કે વિધેય બદલવાનું છે. એકને એક હો, બે નહીં. તો આપણે ચકડી ભરી જઈએ ને, પૃથ્વી ગોળ જેમ થઈ જાય. સેકનું કોસેક થાય ને કોસેકનું સેક થાય. પાછા બે વિધેય ક્યાં તો કે જુદા જુદા. એટલે એકને બદલવાનું છે. એટલે પેલું વિધેય બદલાય એવી રીતે આપણે ભાગ કરીએ. પાઈ બાય 2 નો ગુણાંક જોશે ને, છેદમાં 2 લઈ આવ્યો હોય તો કેટલાય ભાગ ચડાવવો પડે? 6. તો 6 ના ગુણાંકમાં 17 ની નજીક કોણ છે? 18. 18 પાઈ ઓછા પાઈ છેદમાં 12. એનું સાદુરૂપ લખી નાખીએ ચલો ને. બરાબર ને? એ 18 પાઈ છેદમાં 12 એટલે 3 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 12. 3 પાઈ બાય 2 ક્યાં આવે? બી ડેશ આગળ નીચે એકમ વર્તુળ પર. માઇનસ સમથિંગ એટલે કેટલામું ચરણ થઈ ગયું? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસેકનું મૂલ્ય કેવું હોય? ઋણ. અને વિધેય બદલાશે હો. પાઈ બાય 2 નો ગુણાંક છે ને, એટલે માઇનસ સેક પાઈ બાય 12. એક પદનું સાદુરૂપ આપણે કમ્પ્લીટ કર્યું. અચ્છા, પાઈ બાય 12 છે પેલા ચરણમાં આવે. 180 તમે મૂકી દો, પાઈના બદલે 180 તો 12 15 180 એટલે છેદ ઉડાડતા કેટલા આવશે? 15 અંશ થયા. પાઈ બાય 12 એટલે 15 અંશ થાય. એટલે પેલું ચરણ થયું ને. ઓકે, અહીંયા ભાગ કરવાના પણ વિધેય ના બદલાય એવી રીતે. તો પાઈનો ગુણાંક લઈ આવવો પડે ને. તો 12 ના ગુણાંકમાં 17 ની નજીક કોણ? 12 કે 24? 17 ની નજીક 12 ના ગુણાંકની સંખ્યા 12 કે 24? તો કે ડિફરન્સ જોઈ લેવાય. 12 ને 17 નો તફાવત કેટલો? 5 નો. 24 અને 17 નો તફાવત કેટલો? 7 નો. તો નજીક કોણ થયું? 12. તો અંશમાં ભાગ શું પાડવાના? 12 પાઈ માઇનસ પ્લસ 5 પાઈ. અહીંયા ભાગ શું પાડશું? 12 પાઈ પ્લસ 5 પાઈ છેદમાં 12. ફરીથી વાત કરીએ. આપણે પાઈનો ગુણાંક જોતો હતો, એટલે 12 થી છેદ ઉડાડો ત્યારે પાઈનો ગુણાંક આવે ને, તો અંશમાં 12 ના ગુણાંકની સંખ્યા જોઈએ ને. 12 ના ગુણાંકમાં 12 પછી 24. પણ 17 ની નજીકમાં કોણ? તો કે 12. 17 અને 24 નો તફાવત 7 નો થાય, અને 17 અને 12 નો તફાવત 5 નો થાય. નજીક 12 થયા ને એમ. અચ્છા, 12 પાઈના છેદમાં 12 એટલે શું થયું? પાઈ પ્લસ 5 પાઈ બાય 12. પાઈ પ્લસ સમથિંગ એટલે ત્રીજું ચરણ. વિધેય બદલાવાનું નથી ને ત્રીજા ચરણમાં સેકનું મૂલ્ય ઋણ હોય ને, એટલે માઇનસ માઇનસ પ્લસ સેક 5 પાઈ બાય 12. એ પહેલા ચરણમાં જ થાય. જો આ 15 અંશ હોય તો એનું 5 ગણું એટલે 75 અંશ. એટલે પહેલું ચરણ જ થયું ને. હવે તમે પહેલા ચરણમાં આવી ગયા. બંને ખૂણાઓ પહેલા ચરણમાં. પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય છે તો સેક છે એ વધતું વિધેય છે. વધતું વિધેય એટલે જેમ ખૂણો વધે એમ પ્રતિબિંબ વધે. આ ખૂણો મોટો છે, 75 અંશ છે ને, તો આ મૂલ્ય કેવું છે? મોટું. આ નાનું. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ છે, એટલે જવાબ કેવો છે? ધન. એનું કારણ આપણે લખશું એઝ યુઝ્યુઅલ બધા લખીએ છીએ એમ જ. પ્રથમ ચરણમાં સેક એ વધતું વિધેય હોવાથી સેક પાઈ બાય 12 કરતા સેક 5 પાઈ બાય 12 એ મોટા છે. આ મોટા છે, આ નાના છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ એટલે તમને જવાબ ધન મળ્યો. ઓકે,
ચલો રેડિયન માપમાં એક હજી વાત કરીએ. પાંચમો દાખલો. 10 6π/7 પ્લસ cot માઇનસ 6π/7. એ માઇનસ નિશાનીથી મૂંઝાઈ નહીં જવાનું, યુગ્મ અયુગ્મનો ઉપયોગ કરી લેવાનો. કોટ છે ને એ અયુગ્મ વિધેય છે, એટલે એમ માનો ને કે તમારી રકમ 10 6π/7 માઇનસ કોટ 6π/7 હતી. હાલો, એ માઇનસનો પ્રોબ્લેમ તો સોલ્વ કરી નાખ્યો ને, બરાબર. હવે પેલું વિધેય બદલાય એવી રીતે ભાગ પાડવા છે, પણ છેદમાં 7 છે, આપણે છેદમાં 2 લઈ આવવા પડે ને, π/2 નો ગુણાંક લઈ આવીએ તો વિધેય બદલાય ને. તો ભાગ 3.5 હલાવવા પડ્યો. 3.5 ગુણ્યા 2 હોય તો 7 થાય. હવે આપણે પૂર્ણાંકથી ભાગ હલાવવાનું માંડ ફાવતું હોય તો 3.5 ભાગ હલાવવાનું થોડું ફાવે? ન ફાવે. એટલે શું કરવાનું? એને અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખવાના. આપણે અગાઉ એક દાખલામાં એવી વાત કરી છે, છેદમાં અયુગ્મ સંખ્યા હોય અને π/2 નો ગુણાંક લઈ આવવો હોય તો ના આવે ને. અપૂર્ણાંકમાં આપણને કઈ ગુણાંક ના મળે ને. 3.5 ના ગુણાંકમાં આગળ વધવું એટલે અઘરું થાય. એટલે તમે અંશ અને છેદને 2 વડે ગુણી નાખો એટલે એ થશે 12π/14. બરાબર ને? હવે છેદમાં 2 લઈ આવવા છે, આપણે વિધેય બદલવું છે એવું નક્કી કર્યું ને. 2 ક્યારે આવે? 7 ભાગ ચાલે તો 7 દુ 14 થાય ને, બરાબર ને? પણ એમ તો 21 હોય તો ના હાલે. 7 તેરી 21, 7 દુ 14. હું તમને આમ કહું છું, 7π/14 અને 21π/14 તો બેયમાં π/2 નો ગુણાંક તો મળે જ ને. આ શું થાય? π/2. આ શું થાય? 3π/2. એટલે વળી પાછી વાત શું આવશે? 12 ની નજીક કોણ છે, 7 કે 21? તફાવત કાઢી લ્યો. 12 ને 7 નો તફાવત કેટલો? 5 નો. 12 ને 21 નો 9 નો. તો નજીક 7 થયા ને, એટલે એના ભાગ પાડશું આપણે 7π પ્લસ 5π/14. એ કમ્પ્લીટ કરી લ્યો, પછી બીજાની વાત કરશું. 7π/14 એટલે π/2 પ્લસ 5π/14. બીજું ચરણ π/2 પ્લસ સમથિંગ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં 10 નું મૂલ્ય ઋણ હોય એટલે એ થશે માઇનસ કોટ 5π/14. 5π/14 નું ચરણ કેટલામું એ પાછું જોવું પડે ને. ના ના, એ સહેલું છે. પાઈ ની જગ્યાએ તમે 180 મૂકો, ગુણ્યા 5 એટલે 900. 900 ભાગ્યા 14. 14 × 84, 6 60. પહેલું ચરણ, કારણ કે એ 60 અને 70 વચ્ચેનું મૂલ્ય થયું. આગળ ભાગ ના ચલાવો, તમે કેલ્સીમાં ચેક કરી લેજો. 60 અંશ કરતા મોટું, 70 અંશ કરતા નાનું. 14 × 7 = 98, 980 કરતા નાનો છે ખૂણો, અને 14 × 84 840 કરતા મોટો છે. એટલે મૂલ્ય અંશ માપમાં 60 અંશ અને 70 અંશની વચ્ચે થશે. કેટલું થશે એમાં આપણને ક્યાં ઇન્ટરેસ્ટ છે? પેલું ચરણ છે ને, ઓકે ડન. અચ્છા, હવે 6π/7 નું ચરણ કેટલામું છે? ક્યારેક એવું બને હો, બીજું મૂલ્ય એ પેલા ચરણમાં જ હોય એવી રીતે આપી દીધું હોય, આવું બને. ચેક કરી લઈએ આપણે. ચલો ને, 6π/7 નું ચરણ. પાઈની જગ્યાએ કેટલા મૂકવાના? 180. 180 ગુણ્યા 6. 6 × 8 = 48. 6 × 1 = 6 ને 4 10. એને ભાગ્યા 7. 7 × 1 = 7. ભાઈ 100 અંશ કરતા વધી જાય છે, એટલે બીજું ચરણ થઈ ગયું ને. તો ભાગ પાડો. બીજા ચરણના ખૂણામાં ભાગ પાડ્યા છે. એ જો 110 બીજા ચરણમાં, 155 બીજા ચરણમાં, 111 બીજા ચરણમાં. વિધેય ન બદલાય એવી રીતે તો 7 ના ગુણાંકમાં 6 ની નજીક 7 પોતે. અહીંયા હમણાં કાંઈ નહીં કરીએ, પેરેલલ રાખશું. અહીંયા ભાગ પાડ્યા ને તો અહીંયા ભાગ પાડીએ. એટલે 6π છે ને એની જગ્યાએ 7π - π/7. 7π/7 એટલે π -π/7. વિધેય નહીં બદલાય, પણ π માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોટનું મૂલ્ય ઋણ હોય એટલે માઇનસ માઇનસ
પ્લસ થઈ ગયું. π/7 પહેલું ચરણ છે કે નહીં? એમ 180/7 કરી લ્યો. 7 દુ 14. 20 અંશ કરતા મોટું 30 અંશ કરતા નાનું મૂલ્ય છે એટલે પહેલું ચરણ થયું ને. અચ્છા, કમ્પેરિઝન કરવામાં તકલીફ થાય એવું લાગે તો તમે એને આમ કરી નાખો. 5π/14 અને π/7 એમાં મોટું કોણ એમ તકલીફ થાય ને તો શું કરાય? અહીંયા અંશ અને છેદમાં 2 વડે ગુણી નખાય. છેદ સમાન હોય ત્યારે જેનો અંશ મોટો હોય, મૂલ્ય મોટું હોય, સંખ્યા મોટી, એ તમને ખબર છે, તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો. હવે બંને ખૂણાઓ પહેલા ચરણમાં છે અને પહેલા ચરણમાં કોટ ઘટતું વિધેય છે. ઘટતું વિધેય એટલે જેમ મૂલ્ય ખૂણાનું મૂલ્ય વધે એમ પ્રતિબિંબ ઘટે, એટલે આ નાનું છે, આ મોટું છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ ને એટલે જવાબ કેવો આવશે? ધન. કારણ કે પ્રથમ ચરણમાં કોટ ઘટતું વિધેય હોવાથી કોટ 2π/14 એ મોટા છે. કોટ 5π/14 કરતા. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ છીએ તો જવાબ કેવો મળશે? ધન. બરાબર. અચ્છા, રેડિયન માપમાં હજુ એક ગણતરી છે આપણી પાસે, રકમ છે, જોઈ લે. રેડિયન માપમાં અઘરું નથી એવું લાગે ને તો પાઈ, મેં તમને શીખવાડ્યું ને, પાઈની જગ્યાએ 180 મૂકીને ચેક કરી લેવાય. કેલ્સી તો લઈને બેઠા જુઓ તમે, ગુણાકાર ભાગાકાર ના આવડતા હોય મોટી તો કેલ્સી તો હોય જ, એટલે પાઈની જગ્યાએ તમે 180 મૂકીને સાદુરૂપ આપી દો ને તો ખબર પડી જાય કે આશરે જ કિંમત જોવાની છે ને, આમાં એક્ઝેક્ટ ક્યાં જોવાની છે તમારે. એના પછીનો દાખલો છે કોસેક 7π/12. કોસેક 7π/12 પ્લસ સેક 7π/12. આપણે મોટા ભાગે પેલું વિધેય બદલવાનો આગ્રહ રાખીએ છીએ, એ હેલું પડે એટલે, નહીતર પાછું ઓલું પેલા કરી લેવું પડે ને આનો પછી વિચાર કરવો પડે. આ બે પેરેલલ ચાલતું છે. અહીંયા વિધેય બદલવું છે, છેદમાં 12 છે ને એટલે અંશમાં 6 લઈ આવીએ, 6π, 6 દુ 12, છેદમાં 2 આવી જાય ને એટલે એ થઈ ગયા કોસેક π/2 પ્લસ π/12. π/2 પ્લસ સમથિંગ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસેકનું મૂલ્ય કેવું? ધન. વિધેય બદલાશે એટલે શું મળશે? સેક π/12. π/12 ની હમણાં જ વાત કરી હતી ને, 15 અંશ એટલે પેલું ચરણ. બરાબર. ઓકે, હવે અહીંયા વિધેય ન બદલાય એવું વિચારવું પડશે ને. 7π/12 15 સત્તા કેટલા થાય? 105. પાઈની જગ્યાએ 180 મૂકો ને એટલે સાદુરૂપ આપતા 105 અંશ થાય એટલે બીજું ચરણ થયું. તો વિધેય ના બદલાય એવી રીતે ભાગ કરવા પડશે ને. 7 ની નજીક 12 ના ગુણાંકમાં કોણ? 12 પોતે જ. આગળ ચાલો તો 24 થઈ જાય ને, તો બહુ આઘું થઈ જાય. 12π - 5π/12. 12π/12 એટલે પાઈ માઇનસ 5π/12. માઇનસ ને પ્લસ નો જ થયેલો આવે છે કા? બરાબર ને? ત્યાં આપણે ભાગ પાડ્યા હતા. અચ્છા, 17π હતા, સોરી, આ 7π છે. પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સેકનું મૂલ્ય ઋણ હોય એટલે માઇનસ સેક 5π/12. આમાં કોણ મોટું છે એ ખબર છે તમને? આ જો, આ મોટા છે. ઘટતું વિધેય છે ને, જેમ ખૂણો મોટો એમ મૂલ્ય મોટું ને કે નાનું? સેક વધતું વિધેય છે, કોસ ઘટતું એટલે સેક વધતું. તો જેમ ખૂણો મોટો એમ મૂલ્ય મોટું, એટલે આ મોટા છે, આ નાના છે. નાની સંખ્યા માઇનસ મોટી સંખ્યા એટલે જવાબ કેવો? ઋણ. કારણ કે નિશાનીમાં ફેર છે. જુઓ, અહીંયા પ્લસ માઇનસ છે, અહીંયા માઇનસ પ્લસ છે.
એટલે ઈ ધન થાય, આ કેવા થાય? ઋણ. પ્રથમ ચરણમાં સેક એ વધતું વિધેય હોવાથી સેક 5π/12 એ સેક 5/12 કરતા મોટી સંખ્યા છે. બરાબર? તમે આ પ્રકારના દાખલા આ લેક્ચર જ્યારે એટેન્ડ કરો ને ત્યારે એક જ વખતમાં તમને આવડી જાય, સમજાઈ જાય એવું નહીં બને. તમે થોડી નિરાત રાખજો, એને શાંતિથી 2 વખત 3 વખત જોજો, પછી તમે તમારી રીતે પ્રયત્ન કરશો ને તો સમજાશે. એ અઘરી વાત નથી. હજુ એકાદા 2 દાખલા એવા હોય ને તો હું તમને ગણી દઉં, એટલે તમને બરાબર આવડે. બરાબર? ઓકે. એક આવી રકમ મને મળી, sin 190 પ્લસ cos 190. sin 190 પ્લસ cos 190. 190 એટલે તો બીજું ચરણ ન થાય, ત્રીજું ચરણ થઈ જાય. 180 પછી ચરણ બદલી જાય ને. એનીવે આપણે સાઇન ને પેલા કોસમાં બદલી નાખવા છે. હા, એટલે કેટલામાં ચરણમાં છો તમે? ત્રીજા ચરણમાં. અને વિધેય બદલવું હોય તો ભાગ શું કરવા પડે? 270 માઇનસ સમથિંગ એમ કરવું પડે ને. ત્રીજું ચરણ, વિધેય ન બદલવું તો પાઈ પ્લસ થીટા, અને વિધેય બદલવું હોય તો 3π/2 માઇનસ થીટા. 3π/2 એટલે 270. બરાબર? તો 270 ઓછા કેટલા? 19 ને 1 ઉમેરો એટલે 280 થયા ને. 19 8 27. હા, કેટલામું ચરણ છે? ત્રીજું. ત્રીજામાં સાઈન નું મૂલ્ય ઋણ હોય અને વિધેય બદલવાનું છે ને, એટલે શું આવશે? માઇનસ cos 80. તો અહીંયા હજુ તમે ત્રીજા ચરણમાં જ છો, પણ આપણે વિધેય બદલવું નથી, હવે નથી બદલવું. એટલે ભાગ શું કરવાના? 180 પ્લસ 10. ચરણ કેટલામું? ત્રીજું જ. હા, એ થોડું બદલાય. ત્રીજા ચરણમાં કોસ નું મૂલ્ય ઋણ હોય ને, માઇનસ cos 10 અંશ. આ વાત અત્યાર સુધીના 6 દાખલા કરતા થોડીક જુદી પડે છે. કઈ રીતે જુદી પડે છે એ સમજીએ આપણે. 6 દાખલા આપણે પૂરા કર્યા, એમાં ફાઇનલ સાદુરૂપ આપ્યા પછી જે છેલ્લું સ્ટેપ હોય ને, વિધેય સરખા કર્યા, ખૂણા એક જ ચરણમાં હોય એવી ગોઠવણ કરી, એ પછી સૌથી છેલ્લું સ્ટેપ. તો એમાં એક પદની નિશાની ધન હોય અને એક પદની નિશાની ઋણ હોય. એટલે કોણ મોટું કોણ નાનું એ નક્કી કરવું પડે ને. પણ બંને પદ સમાન નિશાની વાળા હોય, બંને ધન હોય અથવા બંને ઋણ હોય. તમે જુઓ, અહીંયા બંને ઋણ છે. નિશાની આપી હોત ને તો આ પ્લસ થાય, પણ અહીં પ્લસ આપ્યા છે ના, એટલે તોય થશે એવું નથી. આપણે વાતને સમજવાની છે. થોડું અલગ પડ્યું તો જો બંને પદ સમાન નિશાની વાળા આવે તો ઓલ એસટીસી નો ઉપયોગ કરો. cos 80 કેવા? તો કે ધન, પેલું ચરણ. cos 10 કેવા? તો કે ધન. બરાબર? એટલે આમાંથી તમે માઇનસ કોમન કાઢો તો cos 80 પ્લસ cos 10 એટલે 2 ધન મૂલ્યોનો સરવાળો એટલે ધન મૂલ્ય, એટલે ફાઇનલી મૂલ્ય કેવું થઈ ગયું? ઋણ. બરાબર? અથવા 2 નિશાની પ્લસ હોત તો મૂલ્ય કેવું? ધન. તો વધતા ઘટતાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. તમે ઓલ એસટીસી પ્રમાણે એ જવાબ આપી શકશો, કારણ કે cos 10 અંશ ધન છે અને cos 80 અંશ ઈ પણ ધન છે, માટે આ ટોટલ કેવો આવ્યો? ઋણ. ઓકે. અચ્છા, એવી એકાદી રકમ હજુ મને ક્યાંક ધ્યાનમાં છે, નજરમાં છે. cos 15 અંશ ઓછા sin 15 અંશ. આ મૂલ્ય નક્કી કરવું છે, ધન કે ઋણ. 8મો દાખલો, cos 15 અંશ માઇનસ sin 15 અંશ. તમે જુઓ, ખૂણા પેલા ચરણમાં તો છે પણ વિધેય જુદા છે. 8મો દાખલો, cos 15 અંશ માઇનસ sin 15 અંશ. ઓકે. તો એક વિધેયને ફેરવવું પડે ને, પેલાને જ ફેરવાય, એ હેલું પડે. 15 અંશના ભાગ પાડો અને વિધેય બદલાય એવી રીતે. તો 90 - 75 પેલું ચરણ, એટલે કોસના સાઇન થઈ ગયા
sin 75, 15 અંશ તો પેલા ચરણમાં છે જ, તો ત્યાં કાંઈ ભાગ પાડવાની જરૂર નથી. અલગ અલગ વેરાયટીઓ આવે છે તમારી સામે. એ સારું ને, બધી વાતો સમજાય. એટલે જ મેં તમને કીધું ને, આ લેક્ચર નિરાતે એટેન્ડ કરજો. અઘરું નથી, પણ આખો નવો કન્સેપ્ટ ડેવલપ કરીએ છીએ ને, એટલે થોડો ટાઈમ લાગશે. કન્ફ્યુઝ ના થાવ, તમે વાતને રિપીટ કરો, શું કહેવાય, પુનરાવર્તન કર્યા કરો, રિવિઝન કર્યા કરો. એક લેક્ચરને 1 વાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, નિરાતે શાંતિથી. પછી સ્પીડ પકડજો ને, વાંધો નહીં. sin 75 ને sin 15 પેલા ચરણમાં આવી ગયા ને આપણે. કોણ મોટું? sin 75. શું કામે? પેલા ચરણમાં સાઇન વધતું વિધેય છે, એટલે આ મૂલ્ય કેવું? ધન. કારણ કે પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય હોવાથી sin 75 અંશ એ મોટા છે sin 15 અંશ કરતા. સમાન નિશાની આવે તો ઓલેસ્ટિસિટી થઈ જશે. અસમાન નિશાની હોય તો જ વધતા ઘટતાનો ઉપયોગ થશે. ખૂણા એક જ ચરણમાં જો આની જેમ ગોઠવાઈ જતા હોય તો બીજા વિધેયમાં ભાગ પાડવા એવું ફરજિયાત નથી. ન ગોઠવાતા હોય તો જ કરવું પડે. અહીંયા નહોતા ગોઠવાતા તો બે જગ્યાએ ભાગ પાડ્યા. બંને પદ ધન અથવા બંને પદ ઋણ હોય તો કોની મદદથી તમે નક્કી કરી શકશો? ઓલેસ્ટિસિટીની મદદથી. એક ધન મૂલ્ય અને એક ઋણ મૂલ્ય તો તમારે વધતા ઘટતાનો ઉપયોગ કરવાનો થશે. બરાબર? ઓકે. હવે એવા દાખલા તમને પીડીએફમાં જે કંઈ હોય, પીડીએફ તો મળી ગઈ છે, તો એ તમે સોલ્વ કરજો. કદાચ એવું બને કે આમાંથી અમુક દાખલાઓ રિપીટ થાય. બધા રિપીટ થાય તો આપણને હું વાંધો, પણ લેક્ચર ચાલુ રાખીને જોઈને નોટમાં ના લખતા હો. લેક્ચરને સમજજો, પછી લેક્ચર બંધ કરીને તમારી પાસે પીડીએફ છે એ ખોલી અને એમાંથી રકમ લખી અને દાખલા ગણજો. છાપતા નહીં. લેક્ચરમાંથી છાપતા નહીં તો નહીં આવડે. ગણશો તો જ આવડશે. એમ તો તમે ડાયા છો, ગણશો.